મને એણે એવી રીતે પકડી કે મારી ગુફા પણ ભીની થઈ ગઈ. હવે મેં સહેર કરું એટલે મેં પણ એને જોરથી બાહોમાં ભરી લીધો ને એણે મને જોરથી કિસ્સી કરવા લાગ્યો. ને પછી થયું એવું કે હું તમને આજે મારા સાથે થયેલી સ્ટોરી કહેવા માંગુ છું. મારી આ સ્ટોરી સાંભળીને તમને મન થઈ જશે, તમારું પાણી પાણી થઈ જશે. મારું નામ ચમેલી છે. મારી ઉંમર 25 વર્ષ છે. મારી ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી મને ઘરમાં કામ કરવું પડતું. મારે બધી જ જાતની તકેદારી રાખવી પડતી. હું ગામમાં 4-5 એમ બધાના ઘર જઈને કામ કરતી ને મારું ઘર ને મારા મમ્મી પપ્પાને પૈસા આપતી. ત્યારે એ લોકો અનાજ લાવતા ને અમારા ઘર પર જમવાનું બનતું. દિવસે મેં જ્યાં કામ કરતી હતી તેણીએ મને કહ્યું કે ચમેલી, તારે શહેરમાં જઈને કામ કરવું છે તારે? મારી એટલી સારી પરિસ્થિતિ ન હતી ને એમ હો શહેરમાં તો પૈસા પણ વધારે આપે છે, તો હું મમ્મી પપ્પાને ઘણી મદદ કરી શકીશ. એટલે મેં પણ હા પાડી. મમ્મી પપ્પાને પણ મેં પૂછ્યું તો જા એમ કહ્યું. મેં શહેરમાં ગઈ. ત્યાં એ લોકોનું પોતાનું એક આલિશાન ઘર હતું. રૂમ તો ઘણા બધા હતા. તે ઘરમાં ફક્ત 3 જ જણ રહેતા, શેઠ શેઠાણી ને તેની 7 વર્ષની નાની બચ્ચી. શેઠ શેઠાણી બંને બહુ જ સારા હતા. મને એ લોકોના ઘરમાં એક નાનો રૂમ રહેવા આપી દીધો. હું ઘણી મહેનતથી કામ કરતી. પગાર પણ સારો હતો. થોડા સમયમાં મેં જોયું કે શેઠ શેઠાણી બંને વચ્ચે એટલો પ્યાર ન હતો. શેઠ શેઠાણી બંને અલગ અલગ ઊંઘતા હતા. શેઠ શેઠાણી બંને નાની નાની વાતોમાં બોલ કર્યા કરતા. બંને નાની નાની વાતોમાં બોલ તો કર્યા રોજનું જ હતું. પણ હું તો એક નોકરની રીતે, એટલે હું તો એ બધું ધ્યાન ન આપતી. મારા સાથે તો બંને સારા જ હતા. શેઠાણી ઘર પર જાત જાતની કીટી પાર્ટી કરતી. એની બધી સહેલીઓ આવતી. એ પણ બીજાના ઘરે કીટી પાર્ટીમાં જતી. ત્યારે શેઠ ને બચ્ચી એકલા જ રહેતા. એક રાતે શેઠ ને રૂમમાં એકલા જોયા. શેઠાણી ઘરે ન હતા. એટલે મેં હિંમત કરીને ગઈ. શેઠને મેં પૂછ્યું, કેમ ઉદાસ છો? તો મને ગળે વળગી પડ્યા ને નાના બચ્ચાની જેમ રડવા લાગ્યા. મેં એને શાંત થવા કહ્યું ને એ શાંત થયા ને પછી મને બધી હકીકત જણાવી ને પાછા રડવા લાગ્યા ને મને ગળે લગાડી લીધી ને મેં પણ એને બાહોમાં ભરી લીધો. એણે મને ઓર જોરથી બાહોમાં ભરી લીધી. મને લાગ્યું કે શેઠને પ્યારના ભૂખ્યા છે, બીજું એને કશું જોઈતું નથી. મને જાણે એમાં સમાઈ લેવા માંગતા હોય એવું લાગ્યું. એ ને અલગ કરા તો મારી નોકરી જતી રહેશે એમ કરીને મેં અલગ ન કર્યો. કદાચ શેઠ મને કાલે નોકરીમાંથી પણ કાઢી દે તો, એવો વિચાર આવ્યો. પણ મને એણે એવી રીતે પકડી કે મારી ગુફા પણ ભીની થઈ ગઈ ને મેં પણ એને જોરથી જ બાહોમાં ભરી લીધો. એ મને કિસ્સી કરવા લાગ્યો. મેં પણ એના પોપટને પકડી લીધો ને હલાવવા લાગી. એણે મારા કપડાં કાઢી નાખ્યા ને મેં પણ એના બધા કપડાં કાઢી દીધા ને મને એના એકદમ ધડામથી ઊંઘાડી દીધી ને જોરથી મને બાહોમાં ભરી લીધી. હવે અમે બંને કપડાં વગર એકબીજાની બાહોમાં હતા. શેઠીએ બાજુમાંથી તેલ લઈ પોપટ સાથે લગાડ્યું ને મારા અંદર નાખી દીધું. મને તો એવું લાગ્યું
કે એમણે તરત જ અલગ કરી દઉં. એટલો દુખ્યો. પણ શેઠ જોર જોરથી કિસ કરવા લાગ્યો ને ગળામાં ને બધે ચુંબન કરવા લાગ્યો તો થોડું સારું લાગ્યું. ને હવે તો ચીકણું થઈ ગયું હતું તો જોર જોરથી ઝટકા પણ મારતો ને કરતાં કરતાં નાના બચ્ચાની જેમ દૂધ પણ પીતો. પાણી નીકળવાનું હતું તો ઓર જોરથી કરવા લાગ્યા. પાણી બધું એણે મારી અંદર જ છોડી દીધું. શેઠે મને થોડી વાર ત્યાં જ રોકાવા કહ્યું. હું ત્યાં જ રોકાઈ ગઈ તો મેં એને ગળે લગાવી લીધા ને એણે પણ મને લગાવી લીધું. આજે તું અહીંયા મારી સાથે જ ઊંઘી જા, એમ શેઠે મને કહ્યું. અમે શેઠ સાથે કપડાં વગર ઊંઘી રહ્યા. મને થોડું અલગ લાગતું પણ બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. પણ મજા તો ઘણી આવતી. સવારે શેઠે મને દવા પણ લાવી આપવા કહ્યું. જમેલી ને જેથી તને કોઈ પ્રોબ્લેમ ન થાય. શેઠ સાથે જે રાતે મજા કરી તેવી મજા આજે પણ પાછી મળે તો કેવું સારું એમ લાગ્યું. રાત પડી, મને ઊંઘ આવતી ન હતી. હું બધું કાલ રાતનું બધું વિચારતી હતી. એટલામાં શેઠ આજે રાતે ખુદ મારા રૂમમાં આવ્યા ને એ મારી બાજુમાં જ આવી ને મને પાછળથી પકડી લીધી. મેં ફરીને જોયું તો શેઠ હતા. શેઠ મારા શરીરની માલિશ કરવા લાગ્યા. ક્યારેક કેરી પર તો ક્યારેક ગુફામાં હાથ નાખી ને હવે તો આજે મને પણ શેઠ પોપટ નાખે તો સારું એમ લાગતું. એટલે હું પણ શેઠની માલિશ કરવા લાગી. માલિશ કરતાં કરતાં અમે બંનેએ એકબીજાના કપડાં કાઢી નાખ્યા. આજે રાતે એ કોઈ વાર મારા પર તો કોઈ વાર હું ઉપર રહેતી. આ છે મારી સ્ટોરી. કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને આવી નવી નવી સ્ટોરી જાણવા માટે અમારી ચેનલને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.